રાજસ્થાનનો એક ભરવાડ એને નાનપણથી એક હઠ ઉપડી અને મિત્રો એ હઠ જ લોકોને પરમાત્મા સુધી લઈ જાય છે. એને હઠ ઉપડી કે મારે ભગવાનના દર્શન કરવા છે. રસ્તામાં જે કોઈ પણ પગું લુગડું વાળા મળે એને એમ કે હે મારે ભગવાનના દર્શન કરવા છે, મને ભગવાનના દર્શન કરાવશો. એમાં ભીમપુરી બાપુ નામના એક સંત બહુ કડક સ્વભાવના હતા. તો લોકો કહે કે ડુંગરને આ ભીમપુરી સાથે ભટકાવી દો ને, એટલે ખબર પડે એને કે ભગવાન કેમ જોવાય છે. અને સાહેબ ડુંગરને ભીમપુરી બાપુ પાસે મોકલ્યો અને ત્યાં જઈને ભરવાડ પગમાં પડ્યો. તો કહે છે, આવો બચ્ચા, શું થયું છે? બાપુ, મારે ભગવાન જોવા છે, એકવાર ભગવાનની મુલાકાત કરાવી દો ને. એટલે ભીમપુરી બાપુએ એક જ વાત કીધી કે ડુંગર, જો બેટા, હું તને મળાવી તો દઉં, પણ એક કામ કર. તો કે શું બાપુ? આ મારી 700 ગાવલડિયું છે ને, એની મૂંગે મૂઢે જો તું સેવા કર તો જે દિવસે ભગવાન મળવા આવશે ને તે દિવસે હું તને બોલાવી લઈશ. અને ડુંગર સાહેબ ગાયોની સેવામાં લાગી જાય છે. 33 કરોડ દેવી દેવતાનો વાસ જે ગાયોના શરીરમાં આપણે કેવી છીએ એ ડુંગરને એમાં દેખાણા. એ મળ્યો ગાયોની સેવા કરવા. છાણ અને વાસીદા માથે ઉપાડી એના માથામાં ટાલ પડી ગઈ. એટલું જ નહીં, પણ એના માથામાં જીવડા પણ પડ્યા. અને 12 વર્ષ સુધી ગાયોની ડુંગરે મન ભરીને સેવા કરી. હો સાહેબ, રોજ સવારે જાય બાપુ પાસે કે બાપુ, તો બાપુ કે શું વાત છે ડુંગર? તો કે ભગવાન આવ્યા હતા. બાપુ રોજ એકની એક વાત કે આવશે એટલે બોલાવીશ તને. 12મા વર્ષે ડુંગર ગયો અને કીધું, બાપુ ઓલા ભગવાનનું શું થયું? અને ભીમપુરી બાપુ ખીજાણા અને કીધું, એ ઓલા કૂવામાં પડ્યો તારો ભગવાન, જા મર. અને ડુંગરને થયું કે સાચું ત્યાં ભગવાન હશે, મારો ગુરુ થોડો કંઈ ખોટું બોલે. એટલે ડુંગરે તબાંગ કરતો ધુપકો માર્યો કૂવામાં. ભાઈ સાચું કહું મિત્રો, ધુપકા મારવાની જેનામાં તેવડ હોય અને ગાયોની સેવા કરે એ જ ભગવાન સુધી પહોંચી શકે. જેવો કૂવામાં ધુપકો માર્યો ત્યાં તો ત્રિભુવનનો નાથ છે એ ધ્રુજી ગયો કે હવે આ ડુંગરને બચાવ્યા સિવાય કોઈ છૂટકો જ નથી. એટલે ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ કરીને કીધું, સાબાસ ડુંગર, સાબાસ, તારા ઉપર હું પ્રસન્ન છું, હું ત્રિભુવનનો અધિપતિ છું. ડુંગર કે બાપા, ખોટું બોલવાનું રહેવા દો ને અત્યારે. આવું તો અમારા ગામમાં ભવાયા દર નોરતામાં કરે છે, અને હું કેમ માનું કે તમે ભગવાન છો? હવે તો ડુંગરે ભગવાનને હલવાડાવો. જ્યારે ભગવાન કહે છે કે કોણ કહેતો તું માનીશ કે હું ભગવાન છું? મારા ગુરુ ભીમપુરી બાપુ કહે કે તમે ભગવાન છો તો હું સાચું માનું. જા બોલાવ તારા